ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે, જેમાં કોંગોના 37 વર્ષીય બેન્કરને આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઇનમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિએ કોંગોથી મુંબઈ સુધી મુસાફરી કરી હતી અને ત્યારબાદ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા। વડોદરામાં તેમને ઇબોલાના લક્ષણો ખાસ કરીને ખૂબ તાવ દેખાયો હતો। આ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને તાત્કાલિક વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં આ વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ બનાવવામાં આવેલા ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તેમનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે। વધુ ટેસ્ટ કરવામાં આવશે અને બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને રજા આપવામાં આવશે। આ વ્યક્તિ માટે આરોગ્ય તંત્ર દ્વારા તમામ જરૂરી તકેદારીના પગલાં લેવાયા છે અને દર્દીની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ખાસ ઇબોલા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં દર્દીને અલગ રાખવામાં આવ્યા છે અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ કેસ ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ છે, જેના પગલે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। વધુ ટેસ્ટિંગ અને નિરીક્ષણ પછી જ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ। જતીન, દર્દીને હાલ કઈ પ્રકારની સારવાર અને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે? વધુ વિગતવાર આ મામલો જણાવશો। જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે યુગાન્ડા અને સાઉથ આફ્રિકાથી જે એ બાજુના જે દેશો છે એ બાજુમાંથી જે આવતા લોકો હોય તે લોકો પર સતત જે ઇબોલા કેસ છે તેને લઈને ધ્યાન રાખવામાં જે છે તે આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે। તેવામાં જ એક કેસ જે છે તે ઇબોલાનો ગુજરાતની અંદર પ્રથમ શંકાસ્પદ કેસ કહી શકાય તેવો એક કેસ નોંધાયો છે। હજુ જો કે તેનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે, પણ હજુ પણ તેને જે છે તે ક્વોરન્ટાઇન રાખવામાં આવશે। આ 37 વર્ષીય જે બેન્કર છે તેને આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને જે છે તે દાખલ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિ કોંગોથી મુંબઈ સુધીની તેને મુસાફરી હતી અને ત્યારબાદ તે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યો હતો અને વડોદરા એરપોર્ટ પર તેને ઇબોલાના લક્ષણો તેનામાં દેખાતા તેને ઇબોલાના લક્ષણોમાં તેમને ખૂબ જ વધારે પડતો તાવ જે છે તે દેખાયો હતો અને એટલા માટે થઈ અને આ વ્યક્તિને ઇબોલાના શંકાસ્પદ લક્ષણો હોય તેને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવ્યો હતો। હાલ આ વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવેલો છે। ત્યાંના જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી તેમને જણાવ્યું હતું કે તેનો પહેલો ટેસ્ટ જે છે તે નેગેટિવ આવી ચૂક્યો છે અને તેને વધુ ટેસ્ટ માટે અહીંયા જે છે તે રાખવામાં આવશે। 10 દિવસ સુધી તેમને અહીંયા જે છે તે રાખવામાં આવશે અને 10 દિવસ દરમિયાન અલગ અલગ તેમના રિપોર્ટ જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને જે છે તે છોડી દેવામાં આવશે। એટલે કે ખૂબ મોટી ગંભીર બાબત કહી શકાય કે ઇબોલાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે। જો કે રાહતના સમાચાર એ છે કે તેને પહેલો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો છે, પરંતુ ઇબોલામાં પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવતો હોય છે, એટલા માટે તેમને અત્યારે હાલ જે છે તે સતત નિયંત્રણ હેઠળ જે છે તે રાખવામાં આવી રહ્યા છે। તેમની સતત જે છે તે તેમની દેખરેખ જે છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે, જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને જો તેમને કદાચ કેસ હોય તો બીજા કોઈ વ્યક્તિમાં આ વાયરસ ન ફેલાય તેના માટે તેને આરોગ્ય તંત્ર સતત જે છે તે તેમની દેખરેખ રાખી રહ્યું છે। જતીન, દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ અને સ્ક્રીનિંગ અંગે આરોગ્ય વિભાગે શું કાર્યવાહી કરી છે? જો તે લોકોના જે વ્યક્તિ હતો તેના સંપર્કમાં જેટલા પણ લોકો આવ્યા હોય તમામ લોકોની હિસ્ટ્રી જે છે તે અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસવામાં આવી રહી છે। લગભગ અંદાજે બીજા 6 થી 7 જેટલા લોકો જે છે તે લોકોના સંપર્કમાં આવ્યા હતા તે તમામ લોકોને હાલ જે છે તે ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને તેમને પણ લગભગ 10 દિવસ સુધી તેમની પણ જે છે તે દેખરેખ કરવામાં આવશે। તેમના પણ લક્ષણો કઈ દેખાય છે કે નહીં એ તમામ બાબતો જે છે તે ચેક કરવામાં આવશે। પરંતુ હાલ જે રીતે મેં જણાવ્યું કે એ જે વ્યક્તિ હતો 37 વર્ષીય તેનામાં જ જ્યારે પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારે ખૂબ રાહતના આ સમાચાર કહી શકાય કે જે એના સંપર્કમાં જે લોકો આવ્યા હોય તેનામાં પણ આ કેસ કદાચ બની શકે કે નહીવત જોવા મળે, એટલે કે કદાચ એ લોકોમાં પણ કોઈનામાં પણ કેસ જોવા ન મળે, પરંતુ તે છતાંય એ લોકો જ્યારે આ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે ત્યારે તે લોકોને પણ સતત જે છે તે
તેમનું નિરીક્ષણ જે છે તે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવશે, કેમ કે બની શકે કે આ જે વ્યક્તિ આવતો હતો તેનું કહી શકે કે તેને રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હોય તો કદાચ તેને આ રોગ તેનામાં ન આવ્યો હોય, પરંતુ બીજું કોઈ જેના સંપર્કમાં આ વ્યક્તિ આવ્યો હોય તેની જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કદાચ તેનામાં આ વાયરસ જે છે તે ફેલાઈ શકે છે. એટલા માટે થઈને તમામ એવા લોકો કે જે આના વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હોય તમામ લોકોનું નિરીક્ષણ જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. જી ધન્યવાદ જતીન માહિતી બદલ.